सहजात्म स्वरूप परम गुरु वंदो श्री गुरुराज प्रभु ने अहो अलौकिक ज्ञान जो ने तीव्र ज्ञान दशामा क्याथी अविरति पामे स्थान जो ने भान भुलावे तेवी भीड़े जागृत श्री गुरुराज जो ने बीजा राम समाते मानु सारे सहुना काज जो ने बीजा वीर समाते मानु सारे सहुना काज जो ने। श्री राळद तीर्थ क्षेत्र श्री कृपाउदेवे સંવંત 1947માં આપણે રાળદની સજીવન મૂર્તિમાં વાત કરતા ત્યારે જોયેલું 4 પદ લખેલા ભાદરવા મહિનાના સુદમાં એક જ દિવસે 20 દુહા, યમ નિયમ, જળ ભાવે જળ પરિણમે અને જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. 20 દુહા અને યમ નિયમ આપણે આજ્ઞા ભક્તિમાં લઈ લીધા. હવે 267મો પત્ર જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. રાળદ ભાદ્રપદ 1947 હરિગીત છંદમાં લખેલું છે. બ્રહ્મચારીજીએ બહુ પુણ્ય કેરા પુંથીમાં લખ્યું છે હરિગીત છંદ. આમ તો છંદ એટલે વ્યાકરણની દ્રષ્ટિએ છંદનું નામ છે. હરિનું ગીત કે આત્માનું ગીત છે. આ જ્ઞાનનું ગીત. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. સર્વભવ્યો તો પછી અભવ્યો. કુપાવળો તો કહે છે સર્વ જીવ છે સિદ્ધ સેમ, જે સમજે તે થાય, ન સમજે ત્યાં સુધી ન થાય. એટલે કૃપાળુદેવે ભવિ અભવિનો ભેદે કાઢી જ નાખ્યો છે. અને 2 જગ્યાએ વચનામૃતમાં ખુલાસો કરેલો છે કે ચેતન દ્રવ્ય છૂટી શકતું હોય તો એક ચેતન છૂટે અને બીજો ચેતન ન છૂટે એમ કેમ હોય? નક્કી કોણ કરે કે આ અભવી છે? એના કર્મ. તો કર્મ બદલી જાય તો જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. એટલે આ બી માર્મિક ગહન વાત છે, સાથે આત્માની અનંત શક્તિની વાત છે. કુપાદો લખે છે વ્યાખ્યાનસાર 2માં 13મી કોલમમાં કે મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઈએ. એક જીવ આશ્રય નહીં અને બીજા આશ્રય હા એમ ન ચાલે. જો જ્ઞાન ગુણ એક આત્માનો છે તો અનંતે અનંત આત્માનો જ્ઞાન ગુણ હોઈ શકે. પછી એ આવરણથી ઢંકાઈ ગયો છે એ બીજી વાત. એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. કયો? મોક્ષ, છૂટું થઈ જવું કર્મથી, એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એટલે બધા જ જીવો ભવિત છે જો સાચો આશ્રય ગ્રહણ કરે તો. એક જીવને હોય ને બીજા જીવને ન હોય એમ બને નહીં. કુપાદો લખે છે પછી પાછું 29મી કોલમમાં વ્યાખ્યાનસર 2માં જ કે અભવ્ય એટલે ઉત્કટ રસે વીર્ય પરિણમે જીવનું. એટલે કર્મ બાંધ્યા જ કરે એટલે એનો મોક્ષ ન થાય. એટલે જ્ઞાનીને ત્યારે એ સ્થળે એ ચેતન એ આત્મા માટે એની દશાને જોઈને અનુલક્ષીને કે આ દ્રવ્ય અત્યારે આમ જ રહેશે તો એ અભવી છે. અને ભવિ વીર્ય શાંત રસે પરિણમે, ઉત્કટ રસ બંધ થઈ જાય એનો તો મોક્ષ થાય. એ સમયે જ્ઞાનીને તે મુજબ જોયું. એટલે ભવિ અભવિ જેવું કંઈ છે જ નહીં, બધા ભવિ જ છે જો સાચે રસ્તે ચડી જાય તો. જ્ઞાનીને જ્ઞાનમાં તે વેળા ભવિ કે અભવિ ભાસ્યા. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. એ વખતે જ્ઞાનીને એના કર્મ નિર્ધ્વંસ પરિણામથી કરતો હોય, ઉત્કટ પરિણામે વીર્ય એનું ઉલસ્યું હોય, ત્યારે જ્ઞાની કહે તું આમને આમ રહીશ, અથવા કોઈ પૂછે કે આ સાધક તો કે એ આમને આમ રહેશે એટલે અભવી છે, છૂટવાનો જ નથી અને બદલી જાય. તો જ્ઞાનીને એ સમયે લાગે કે હવે આનું ઉત્કટ રસમાંથી શાંત રસ થયું છે, હવે છૂટી જશે. એટલે જ્ઞાનીને એ વેળાએ એ જીવ ભવિ કે અભવિ ભાષે એ રીતે ભવિ અભવિ બરોબર છે. બાકી જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો, અને ખરેખર સાંભળે
કુપોદે લખ્યું છે કે અનંતકાળના પરિભ્રમણમાં એને સત મળ્યું નથી, સત ઓળખ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી અને સત સાંભળ્યું નથી. જે સાંભળે, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભ્યો સાંભળો, ખરેખર સાંભળે, આત્મસાત કરે. સાંભળે એટલે કાનથી શ્રવણ કરે, એક આ કાનેથી સાંભળે અને બીજે કાનેથી કાઢી નાખે એમ નહીં, સાંભળીને પછી ઉતારે, તો એ જીવ ભવી થઈ જાય, છૂટી જાય. એટલે કહે છે કે આ જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવી અભવી કયા એ બરાબર છે કે એ સમયે ઉત્કટ પરિણામ છે, એટલે દ્રવ્યની અપેક્ષાએ જો આમને આમ રહેશે તો આ જીવ અભવી છે, અને શાંત પરિણામે, વીર્ય પરિણામે તો એ ભવી દ્રવ્યની અપેક્ષાએ લાગ્યું કે હવે આના કર્મ છૂટવાની તૈયારીમાં છે, તો એ ભવી છે. એટલે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભ્યો સાંભળો. તો કયું જ્ઞાન, એ કેવું હશે? હવે ગોપાલદેવ સમજાવે છે આ 7 કડીમાં. જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યું નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. એ નિત્યક્રમની ઓલી બુક લાવો, ભાવાર્થ સહિત જે છે ને એ ત્યાં પડી હશે. હા, એટલે જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. એટલે આ નિત્યક્રમમાં બ્રહ્મચારીજીએ અર્થ કરેલા છે કે જિનેશ્વર ભગવાન સમ્યક જ્ઞાન કોને કહે છે તે એ સર્વ ભવ્યજનો તમે સાંભળો. નવ પૂર્વ ભણ્યો હોય પણ પોતાના આત્માનું દર્શન ન થયું, આત્માને ન ઓળખ્યો, આત્માને જાણ્યું નહીં, તો સમ્યક દર્શન વગર જ્ઞાન તે કુજ્ઞાનના ખાતામાં છે. એટલે જ્ઞાનનો સામાન્ય રીતે ભાષામાં આપણે એમ કે જ્ઞાન ન હોય એટલે અજ્ઞાન. અજ્ઞાન જેવું કંઈ છે જ નહીં ચેતન માટે. વિપરીત જ્ઞાન છે જે, એ બધું અજ્ઞાન. પણ એટલે ન હોવું એમ નહીં, વિપરીત હોવું, ઊંધી સમજણ, ઊંધું જ્ઞાન, મિથ્યા જ્ઞાન. એટલે એ બધું સમ્યક દર્શન વગર જ્ઞાન તે અજ્ઞાન જ છે. તેથી તેને અજ્ઞાન ગણવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એ પૂર્વ એટલે શાસ્ત્રો પણ નવ પૂર્વ ભણ્યો હોય. નવ પૂર્વ એટલે કુપોદે લખ્યું છે કે હોય પૂર્વ ભણેલ નવ પણ. એક પૂર્વ આગમની વાત આવે છે ને કે સૌથી પહેલાં તીર્થંકર ભગવાને દ્રષ્ટિવાદ નામનું આગમ રચ્યું. બહુ અઘરું પડ્યું, એટલું અઘરું પડ્યું કે એનો અભ્યાસ કોઈક વિરલા જ જ્ઞાનીના આશરે કરી શકતા, બાકી શ્રાવક નહીં, સાધુઓ પણ સમજતા નહીં, કે આ તો બહુ અઘરું પડ્યું. એટલે બાજુમાં મૂકીને નવું રચ્યું પહેલું આચરણ સૂત્ર, સહેલું. આ 12મું અંગ દ્રષ્ટિવાદ એ ધીરે ધીરે પછી એ વિચ્છેદ વહી ગયું. એટલે થાણાંગ સૂત્રમાં, નંદી સૂત્રમાં, બીજા કલ્પસૂત્રમાં એને વિશે લખેલું છે કે આ 12 દ્રષ્ટિવાદ 12મા અંગમાં 5 અધિકાર હતા. એમાં ચોથો અધિકાર નામ, એનું નામ પૂર્વગત. એમાં શ્વેતાંબરામને ત્રીજો અધિકાર કહે છે, દિગંબરામને ત્રીજો કહે છે, શ્વેતાંબરામને પણ ચોથો અધિકાર હતો. અને એમાં 14 પૂર્વ. હવે શાસ્ત્રમાં એમ વાત આવે છે કે એક પૂર્વ લાખો શ્લોકો, એમાં એક હાથીના વજન જેટલી શાય થાય એ વપરાય એટલું લખાય એમાં એક પૂર્વ. પછી બીજું પૂર્વ લખવું હોય તો 2 હાથી, ત્રીજું લખવું હોય તો 4, એમ બમણા થતા જાય. એમ આપણે આત્મસિદ્ધિમાં વાત કરેલી ને કે આત્મસિદ્ધિ આખી આત્મપ્રવાદ ગણધર વાત છે. 26 કરોડ શ્લોક પ્રમાણ એ 7મું પર્વ, પછી 8મું અને પછી 9મું. એટલે આ 9 પૂર્વ ભેગા થાય એટલે 336 હાથી ડૂબે એટલી શાય જોઈએ, એટલા શોખ, એટલું બધું ભણ્યું આ જીવ. તો શું થયું? જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, આત્મા ન ઓળખ્યો એ જીવ, તો આ બધું અજ્ઞાનના ખાતામાં. બહુ જાણ્યું, બહુ જાણ્યું, પણ જીવ ન જાણ્યો, જાણવાનું મૂળ જ ન જાણ્યું, તો બાકી બધું જાણ્યું, એ બધું અજ્ઞાનના ખાતામાં આવે. અનંતકાળથી જે જીવો રખડે છે, પરિભ્રમણ કરી રહ્યા છે, આપણે બધા તિર્યંજ, દેવ, નારકી, શંકિત વગરના, એ બધાએ જાણ્યું છે, ઘણું જાણ્યું છે, બધું અજ્ઞાનના ખાતામાં. નવ પૂર્વ જાણેલો જો અજ્ઞાની ગણાતો હોય તો સામાન્ય વ્યવહારિક જ્ઞાની તો વાત જ ક્યાં. એટલે કહે છે કે એ પૂર્વ એટલે શાસ્ત્રો તો જીવને અધિકારી થવા માટે છે.
જીવ પોતાના દોષો જાણી તેથી રહિત થાય તે માટે, તે પાકા કરીને પંડિત થવા માટે, વિદ્વતા બતાવવા માટે, ડાપણ ડોળવા માટે નથી. એટલે કહે છે કે એ જ તેનો વિશેષ હેતુ છે કે શાસ્ત્ર જ્ઞાન દ્વારા જ્ઞાનીના વચન અંતરમાં ઉતારી અને શુદ્ધ થવું. એ જે એને જ્ઞાન આવરણીય કર્મ છે એ આવરણ કાઢતો જાય અને પછી કાઢતા 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 જ્યારે ચોખ્ખો થઈ જાય એટલે સીધો જૈસો જીવ હે જીવ સોહી શિવ હોય, કર્મ મેલ કા આતરા બુજે વિરલા કોઈ. એ કોક વિરલો જ્ઞાનીના આશ્રયે પછી શુદ્ધ થઈ જાય. દોષો વર્ણવ્યા હોય તે પોતામાંથી કાઢવા અને ગુણ બતાવ્યા હોય તે પ્રગટાવવા. હવે આ મારે માટે જ કહ્યું છે એમ માન્ય કરવું, તેને બદલે શાસ્ત્ર ભણીને અભિમાન કરે, પોતે આચરે નહીં અને બીજાને કઈ બતાવે, શિખામણ આપે, આવું જ કરે તો શાસ્ત્ર ઉલટાઈને વિપરીતપણે પરિણમે. ગોપાલે લખ્યું છે ને, મોક્ષથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યોનો મોહ, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. પછી એને ખરેખર જ્ઞાન થયું હોય કે હું શરીર નહીં આત્મા છું, તો પછી એને વિતરાગતા આવે. જ સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એટલે કહે છે શાસ્ત્ર ઉલટા વિપરીત પર નુકસાન કરે, આત્મજ્ઞાન થવામાં આડા આવે માટે પોતાને માટે પરિણામ આવી ગુણ પ્રગટાવવા જોઈએ. એટલે 14 પૂર્વ આ દ્રષ્ટિવાદ ભાવ ભ્રમણથી છોડાવે એ જ જ્ઞાન, બાકી બધું અજ્ઞાન. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય. ગોપાલે લખ્યું છે કે વ્યવહારિક વાતમાં, સંસારની વાતમાં, હર્ષ શોકના પ્રસંગોમાં એને હર્ષ શોક થાય નહીં, જ્ઞાન વચમાં હાજર થાય. એટલે કહે છે ભવભ્રમણથી છોડાવે તે જ જ્ઞાન, બાકી બધું વિપરીત જ્ઞાન, અજ્ઞાન, મિથ્યા જ્ઞાન. અને આ ખાસ હેતુએ 139માં પત્રમાં ખંભાતના મુમુક્ષુ પર ગોપાલે લખ્યું છે ને કે બાકી જે પંડિતે ભેજામાં બધા શાસ્ત્રો ભર્યા અને ભાર ઉચક્યો, હમાલ કુલી હતો એણે ખોપરી ઉપર ઉચક્યા, ઓલે ખોપરીમાં ઘાલ્યા, બધું સરખું જ છે કે. એટલે શા હેતુએ, એટલે દેહને આત્મા ભિન્ન છે તે ન સમજાયું, એટલે એનું અજ્ઞાન જ થયું બધું. એટલે હોય પૂર્વ ભણેલ નવું પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમહી, એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો. આટલું બધું વર્ણન, મૂળ તો ખાલી એમ જ કહેવાનું હતું કે આ જીવ તું શરીર નથી આત્મા છો. ગોપાલે લખ્યું છે આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. લખ્યું છે ને, એ પૂર્વ સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. તો જીનેશ્વર ભગવાન જ્ઞાની કોને જ્ઞાન કહે છે? એમ નથી કહેતા કોઈ બધું હું કહું છું. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની હોય, આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય. જ્ઞાનીઓની 8 ઢબ હોય છે. સુધર્મા સ્વામી એ જંબુ મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે. શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે, પૂર્વાચાર્યોએ આમ કહ્યું છે. એટલે જીનવર કહે છે જ્ઞાન. તમે કહો છો આ તો 267માં પત્ર છે, એમણે તો 187માં કહ્યું કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું જ છે, તો તમે જ કહો નહીં. કરતા ભાવ વયોગ્ય છે, પ્રતીતિમાં હોય જ નહીં કરતા ભાવ એને, તો હજાર પત્રો ઉદય પ્રયોગે લખે. નિષ્કારણ કરુણાથી માત્ર કહેવું પરમાર્થ હેતુથી કોઈ પામે મુમુક્ષુ વાત. એટલે કહે છે જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો. હું તો ક્યાં લખે જ છે 5-7 જગ્યાએ છોડીને બાકી બધી અમે અમે અમે, હું છું જ નહીં. કોઈ પૂછ્યું તમે અમે અમે કેમ કહો છો, એકલા છો? તો બહુવચનમાં તો કે હું અહમ ભાવ અને મમત્વ ભાવથી રહિત થવાનું હોય એટલે કહે છે. એટલે બ્રહ્મચારી લખે છે કે આ નવ પૂર્વ તો ભણ્યો પણ ગણ્યો નહીં, એ કહેવત જેવું ન બને માટે ભવ્યજનો સાધક મુમુક્ષુને ચેતવ્યા છે. હવે બીજી ગાથા છે, નહીં ગ્રંથમાં હિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, ને અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જ્ઞાન છે તે ચેતન સ્વરૂપ આત્માનો ગુણ છે. એટલે આત્મા એટલે જ જ્ઞાન, જ્ઞાન એટલે જ આત્મા. આપણે સામાન્ય રીતે જ્ઞાન એટલે જાણકારી, ઇન્ફોર્મેશનને આપણે જ્ઞાન કહીએ છીએ.
જાણકારી એ જ્ઞાન નથી, આ ક્ષયોપશમનો વિષય છે. એ જાણકારી યાંત્રિક કળા વડે રોબોટમાં ગોઠવી દીધી હોય તો એ પણ કરે. એલાર્મ મૂક્યો હોય તો અમુક વાગે 3 વાગ્યા 4 વાગ્યા એ વગાડે, અવાજ આવે, સાથે બોલે પણ ખરો, એવી ગોઠવણ કરી હોય તો એ જ્ઞાન નહીં. જાણકારી ક્ષયોપશમનો વિષય છે અને જ્ઞાન એ આત્મ અનુભવનો, અહેસાસનો, શ્રદ્ધાનો વિષય છે. એટલે કહે છે જ્ઞાન છે તે ચેતન સ્વરૂપ આત્માનો ગુણ છે. એટલે આનંદ એ જ આત્મા, જ્ઞાન એ જ આત્મા, સુખ એ જ આત્મા. આત્મા અને જ્ઞાન, આત્મા અને સુખ, આત્માને આનંદ અલગ ન કરી શકાય. ગુણ અને ગુણી, એ ગુણી વગર, ગુણ વગર ગુણી છે જ નહીં. કે એવી સાકર આપો તો જેમાં ગળપણ ન હોય, એવો ગોળ આપો તો જેમાં ગળપણ હોય જ નહીં. એ ગળપણ છે એટલે જ એનું નામ સાકર પડ્યું છે, એ જ્ઞાન છે એટલે જ એનું નામ જ્ઞાની પડ્યું છે. એટલે કહે છે જ્ઞાન છે તે ચેતન સ્વરૂપ આત્માનો ગુણ છે, મૂળ ગુણ છે. તેથી તેનું અસ્તિત્વ, હવે આ જ્ઞાન ક્યાં હોય? જ્ઞાન એ જ આત્મા, એટલે આત્મામાં જ હોય. તો પછી પુસ્તકમાં, કવિ પાસે, વ્યાકરણના પંડિત પાસે, વિદ્વાન આગળ કેમ મળે? વિદ્વતાનો લાભ મળે આપણને, કે રસ્તે મળે જાણવા માટે, જો સવળે રસ્તે હોય તો. એટલે કહે છે જ્ઞાન છે તે ચેતન સ્વરૂપ આત્માનો ગુણ છે. તેથી તેનું અસ્તિત્વ કોઈ ગ્રંથમાં, કોઈ કવિતામાં, કોઈ રહસ્યભૂત મંત્રમાં કે વિસ્તારવાળા તંત્રરત્નમાં નથી. એટલે અમુક પુસ્તક વાંચી લે તો જ્ઞાન થઈ જાય, કે અમુક મંત્ર ભણી લઉં તો, જાપ કરી લઉં તો જ્ઞાન થઈ જાય. અમુક તંત્ર, એટલે એવા યાંત્રિક તંત્રો બનાવે છે તો જ્ઞાન થઈ જાય. એવા માદળિયા, એવા દોરા ધાગા, એવી મેલવિદ્યા, તાવીજ, એવું કરે તો જ્ઞાન થઈ જાય. એ કેવી રીતે થઈ જાય? જ્ઞાન તાવીજમાં છે, જ્ઞાન લાઇબ્રેરીમાં છે, જ્ઞાન કાગળમાં છે. જ્ઞાન તો આત્માનો ગુણ છે. એટલે કહે છે જ્ઞાન છે તે ચેતન સ્વરૂપ આત્માનો ગુણ છે. તેથી તેનું અસ્તિત્વ કોઈ ગ્રંથમાં, કોઈ કવિતામાં, કોઈ રહસ્યભૂત મંત્રમાં કે વિસ્તારવાળા તંત્રરત્નમાં નથી. તેમ ભાષાના શબ્દોમાં કે બીજી રીતે આત્માથી ભિન્ન સ્થળે ક્યાંય જ્ઞાન નથી. જ્ઞાન, જ્ઞાની, જ્ઞાની એટલે આત્મા. કૃપાદેવે 718માં લખ્યું છે વચનામૃતમાં કે આત્મા અને સદગુરુ એક જ સમજવા. એટલે જ્ઞાની ને આત્મા બે એક જ છે. આપણને જ્ઞાની એટલે શરીર દેખાય. આપણે ભગવાન મહાવીરની વાત કરીએ એટલે આપણે તરત જ 24માં તીર્થંકર, ત્રિશલા માતાના પુત્ર, કાનમાં ખીલ્લા નાખેલા ભરવાડ, એ વાત આવે. વાંધો નથી જો ગુણ માટે યાદ આવે તો. કૃપાદેવનો યાદ આવે ત્યારે શુદ્ધ ચૈતન્ય યાદ આવે. લખ્યું છે ને, રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાય રે. આપણા માટે આ કૃપાદેવ જ્યારે મહાવીર સમય યાદ કરે ત્યારે શું થાય? અજ અજરામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ત્યાયો રે. એને એ લાગે અજ જન્મે જ નહીં, અજરા બુઢો થાય જ નહીં, અજરામર મરે જ નહીં. એ ત્યાં શુદ્ધ ચૈતન્ય. એવું જ ઋષિમત ભગવાન પહેલા તીર્થંકરમાં છે. વચનામૃતના પહેલા પાઠના પહેલા જ કાવ્યમાં શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે, પહેલા તીર્થંકપતિ શ્રી તે ઋષભદેવ પરમેશ પદ રાયચન વંદન કરે. એટલે કૃપાલદેવ જ્યારે ઋષભનાથ ભગવાન બોલે ત્યારે પરમેશ પદ એ યાદ આવે. મહાવીર સ્વામી બોલે ત્યારે પણ એ જ પદ આવે, અજ અજરામર પદ. એ જ કૃપાલદેવ અહીંયા સમજાવ્યું છે કે આત્મા ને સદગુરુ એક જ સમજવા. એટલે આપણને એમ થાય કે આત્મા તો એક અલગ વસ્તુ છે અને સદગુરુ એક અલગ વસ્તુ છે. એટલે સદગુરુને આપણે દેહધારી, જે આપણે જે આંખથી, ચામડાની આંખથી દેખાય એ ઓળખીએ છીએ. પછી એ જાય એટલે આપણને વેપારી દેખાય, કવિ દેખાય, સંસારી દેખાય, જ્યોતિષી દેખાય, અવધાન કરે એ દેખાય, જ્ઞાન ન દેખાય. એ જ્ઞાની છે. એટલે કહે છે આત્માને સદગુરુ એક જ સમજવા. એટલે આવે છે ને, અંતરચક દ્રષ્ટિથી રાજ નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. તો પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને, અંબાલાલભાઈને, જોઠાભાઈને એ જ્ઞાની દેખાય. આપણને બહુ તો વ્યવહારિક અહોભાવ આવે કે કેટલી યાદ શક્તિ હતી, કેટલી શક્તિ હતી, અવધાન કર્યા, અવધાન કર્યા. એ તો બરાબર છે આપણે માટે તો અને દુનિયા માટે. પછી અવધાન છોડ્યા, એ આ જ્ઞાન.
આ જ્ઞાનનું ફળ વીરતિ. એટલે કહે છે આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. કયો વિચાર? કે હું વિચાર કરવા માંડું એમ નહીં. તે વિચાર એ કૃપાળદેવ કહે છે કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં. એટલે હું દેહ નહીં ને દેહને લગતા બીજા ભાવ નહીં એવું મને થાય, સંકિત થાય ત્યારે સંકિતને ઓળખાય. જ્યારે વ્યવહાર સંકિત થાય ત્યારે ઝાંખું કિરણ દેખાય ને પછી આત્મા અનુભવમાં આવે ત્યારે કૃપાળદેવ કોણ? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ અજરામર સહજાનંદી પરમેશ પદ શ્રીમદ રાજચંદ્ર એટલે કોણ? અનંત પ્રભુજી કે અનંત જ્ઞાનીમાંના એક, અનંત જ્ઞાની જે થઈ ગયા છે, અનંત 24 જીનનમું એમાંના એક કૃપાળદેવ. એ ત્યારે ખબર પડે પછી. એટલે આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. પ્રીતમ તો વેદક વાત કરે છે, જૈનેતરમાં આ જ વાત છે કે જ્ઞાનીને ઓળખવા માટે એનું જ્ઞાન જોવાનું છે, વ્યવહાર નહીં, બાહ્ય દ્રષ્ટિથી નહીં, અંતરદ્રષ્ટિથી. કે ગુરુ કો માને માનવી, દેખી દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંશય નહીં, પડે નરક મોજાર. એટલે ગુરુને ઓળખવા માટે એણે એવી વેધક વાત મૂકી છે કે ગુરુને જે માનવી તરીકે ઓળખશે એ નરકે જશે. નથી ઓળખતા તો ભક્તિ કરવાની ભાવથી. મને એમ સમજાતું નથી, મારે ઓળખાણ નથી, મારી હજી પાત્રતા નથી, આશ્રય કરવાનો. નહીં તો કે નરક પડે નરક મોજાર કે. એટલે કહે છે કે સદગુરુનો આત્મા એ સદગુરુ. પછી આપણે રોજ બોલીએ તો છે જ પ્રાર્થનામાં 3, 4, 5 વાર, હે પ્રભુ શું કહો? કોને? ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, બરાબર? તો ભગવાનને શું કહે છે 20 દુઆની છેલ્લી લીટીમાં કે સદગુરુ સંત સ્વરૂપ તું જ, હે આકાશી ભગવાન, હે ઋષભનાથ ભગવાન, હે અનંત 24, હે મહાવીર સ્વામી, સદગુરુ સંત શ્રીમદ રાજે એ તારું જ સ્વરૂપ છે. એ પડી ફરી માગીએ છીએ આપણે, પણ એ ખબર જ ઉપયોગ વગર બોલતા હોય એટલે ખબર ન હોય. સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી જાય. આટલા વર્ષથી પ્રાર્થના શા માટે હું કરું છું? કે હું મારા જે સદગુરુ સંત છે એ તારું જ સ્વરૂપ છે, એ મને દ્રઢતા થઈ જાય એટલે હું પ્રાર્થના કરું છું. પણ એ પ્રાર્થના હું શા માટે કરું છું એ ખબર ન હોય, આપણને ઉપયોગ ન હોય અને બોલતા હોય એટલે ધાર્યું ફળ આવતું નથી. જે ફળ આવવું જોઈએ આવતું નથી. જે સમજીને બોલ્યા એને આવી ગયું ફળ. એટલે નરસિંહ મહેતા કહે છે ને, મારું ગાયું ગાશે એ જાદા ગોદા ખાશે, સમજીને ગાશે તે વહેલો વેંક ઉઠે જશે. બ્રહ્મચર્ય સમજીને ગાયું તો એને કામ થયું. એટલે કહે છે આત્માને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચારે કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા એ સદગુરુ છે. તો બાકીનો ઉદયપૂર્વક જોવાનો જ નથી. આપણે એ જોવા જાશું તો મૂળ વસ્તુ જોવાની રહી જશે, કેમ કે આપણને જોતા નથી આવડતું. એ જોતા આવડે ઉદય તો જલ્દી આપણને સમ્યક દર્શન થઈ જાય. પણ અત્યારે આપણી એ પાત્રતા નથી કે આ સવા પરિસવા એટલે શું? એ જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે એ જ્ઞાનરૂપ થઈ ગયા, એ સહજ આનંદરૂપ થઈ ગયા, એ આત્મરૂપ થઈ ગયા, એ સ્વરૂપ રૂપ થઈ ગયા. એટલે કહે છે આત્માનું થયું છે તે આત્મા અને સદગુરુ એક જ છે એમ સમજવાનું છે. એણે તો લિખિતમાં લખીને બતાવ્યું. આત્મ સ્વરૂપે સમવિસ્ત સહજાનંદ શ્રી સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આ જે થઈ જવું જોઈએ એ બધું લખીને આપ્યું છે એણે, તારીખ વાર સ્થળ સાથે અલગ અલગ પત્રો. એટલે કહે છે આત્માને સદગુરુ એ એક જ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય. એને જીનવર કહે છે જ્ઞાન, તેને સર્વ ભયો સાંભળો. એટલે કહે છે જ્ઞાન છે તે ચેતન સ્વરૂપ આત્માનો ગુણ છે. તેથી તેનું અસ્તિત્વ કોઈ ગ્રંથમાં, કવિતામાં, મંત્ર તંત્રમાં મળશે નહીં. ભાષાના શબ્દોમાં કે બીજી રીતે આત્માથી ભિન્ન સ્થળે ક્યાંય જ્ઞાન નથી. જ્ઞાન જ્ઞાનીમાં જ હોય, જ્ઞાન ચોપડામાં ન હોય. પણ એ કેમ ઓળખાય જ્ઞાનીને? એ સાધન રૂપે અમુક રસ્તો બતાવ્યો હોય, નકશો બતાવે ચોપડામાં
કે અહીંયાથી જાય આમ ને અહીંયાથી જાય આમ તો મંજિલે પહોંચાય. પછી નકશો પકડીને બેઠા રહીએ આખી જિંદગી, પછી જવાનું મુસાફરી ન કરીએ તો નકશામાં તો કાશ્મીરથી કન્યાકુમારી બધું બતાડ્યું હોય, પછી એ રસ્તે જાય તો કાશ્મીરથી કન્યાકુમારી પહોંચાય, નહીં તો નકશો જ હાથમાં રહે ખાલી. એટલે કહે છે કે માત્ર જ્ઞાનીએ પોતાનું સ્વરૂપ જાણ્યું છે તે આત્માનો અનુભવ કરે છે. તે આત્માનો અનુભવ એ જ જ્ઞાન છે, માટે જ્ઞાન જ્ઞાનીમાં જ છે. તે કેવી રીતે છે હવે આગળની ગાથામાં સમજાવશે. એટલે આ સમજાય કે આ નકશો જ છે ખાલી શાસ્ત્ર અભિનિવેશમાં. નહીં તો એવું થઈ જાય, કુપાલજીને તો ઘણા બધા મળેલા ને આવા રૂબરૂમાં, કે શાસ્ત્ર અભિનિવેશ હોય પછી ચોપડામાં વાંચી લે અને જ્ઞાની પાસે લાવે. મગજ બાપા સમજાવતા આ ગાથા કે માની પાસે મોસાળની વાત કરે. છોકરો રજા પડે દિવાળીની, નાતાલની, વેકેશનની, એટલે મોસાળમાં જાય. મા તો પોતાના ઘરે જ હોય સાસરે, છોકરાને મોકલે કે જા મામા પાસે. અઠવાડિયું 10 દિવસ 15 દિવસ વેકેશન ગાળે, પછી એ તો રાજી રાજી થઈ ગયો મામાને ઘરે. અને આવીને માને કહે પછી કે માં, મમ્મી તમને ખબર છે અહીંયા આગલી ગેલેરીમાં આમ છે, પાછલી ગેલેરીમાં આમ છે, ત્યાં ઝાડના કુંડા છે, ગુલાબ વાવ્યું છે, ત્યાં કમ્પાઉન્ડમાં મોટો કૂવો છે પાછળ. માને નહીં ખબર હોય, માં 30 વર્ષ સુધી ત્યાં જ હતી ને, પછી સાસરે આવી, પછી પરણીને પછી 2-5 વર્ષે છોકરું થયું. એ મામાને ઘરે ગયો પછી ત્યારે તો માને અહીંયા 35 વર્ષ થઈ ગયા છે. ત્યારે નહીં ખબર હોય, માં આગળ મોસાળની વાત કરવી છે. આપણે લાઇબ્રેરીમાં જઈ શાસ્ત્રો વાંચી જ્ઞાન કોને કહેવાય, જ્ઞાની કોને કહેવાય, આત્મા કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, એ જ્ઞાનીને પછી બતાવવા આવીએ પાછા. અને શાસ્ત્રીય અભિનિવેશ કહેવાય, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ. 661માં કુપાલજીએ લખ્યું છે પ્રભુજી ઉપરના પત્રમાં દેવકણજી મહારાજ માટે. એટલે કહે છે કે આ બધો અભિનિવેશ મા પાસે મોસાળની વાત, ધારસીભાઈને આવું થતું હતું. એટલે 373માં પત્રમાં કુપાલજીએ લખ્યું ને કે વ્રત, જપ, તીર્થયાત્રા, ધ્યાન, કોઈ પણ ધર્મની ક્રિયા કરશો એનું ફળ અમે કહેલું કોઈ વાક્ય તહતથી થતું હોય તો તમને પત્ર લખવો છે, નહીં તો પત્ર જ નથી લખવો. ધારસી પદમસિંહભાઈ આ રાળદ ક્ષેત્રેથી જ આની પહેલાંનો જ પત્ર લખ્યો છે કે તમને 263મો પત્ર રાળદથી ખીમજીભાઈને લખે છે, જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધ સ્વરૂપ સમજીને ભક્તિ ઈચ્છવી એ પરમ ફળ છે. એ જ્ઞાનનો જ લઠ્ઠો છે, ચૈતન્ય ઘન, સહજાનંદ, સુખધામ, પરમ જ્ઞાન સુખધામ. આપણે બોલીએ જ ને રોજ પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, એ જ્ઞાની જ છે. એ પણ અહીંયાથી જ લખેલું કુપાલજી રાળદથી, પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ. એટલે આ જ્ઞાની છે આ. એટલે ધારસીભાઈને પછી આ ખીમજીભાઈને એવી રીતે દેવકણજી મુનિને. એટલે કુપાલજી લખે છે પરમાર્થ આત્મા જે છે એ શાસ્ત્રમાં નહીં જ્ઞાનીમાં વસે છે. શાસ્ત્રમાં નકશો છે, મેપ, રોડ મેપ છે કે ભાઈ આમ છે. એટલે એ છે. પછી કુપાલજીએ તો સૌભાગભાઈને લખ્યું 483માં પત્રમાં, કવિતા અર્થે નહીં ભગવદ્ ભજન અર્થે કરવાની છે. નકશી કરવાની છે પણ મારે એના ઢેફા ઉપર કરીને શું કામ છે? સોનામાં નકશી કરે તો કામ આવે. એટલે કે જે કવિતા અર્થે નહીં, અહીંયા આવ્યું ને, નહીં કવિતા કવિના ચાતુરી, નહીં જ્ઞાન નહીં કવિ ચાતુરી. એટલે કવિતા અર્થે નહીં ભગવત ભજન અર્થે કરવાની છે. તો આપણને એમ કે આપણે અલગ અલગ રાગે ગાઈએ, સાથે બેન્ડ વાજે, હાર્મોનિયમ મ્યુઝિક રાખીએ, સંગીતની મહેફિલ રાખીએ અને ભક્તિ થાય અને આત્મા હાથમાં આવી જાય, પગે ઘૂઘરું બાંધવીને એ નચાઈ જાય. શ્રીમેળાની ભક્તિમાં રજુહરણ કમરે ખોસીને પ્રભુજીને નચાઈ ગયેલું મેં દીવાના રાજકા, તો સંકિત નિર્મળ થાય અને ઘોઘરા બાંધીને નાચે પ્લાન સાથે, એ મહામોહનીય કર્મ છે. આપણે નચાઈ જાય છે કે ઘોઘરા બાંધીને નાચીએ છીએ એ નક્કી કરવાનું. એટલે સૌભાગભાઈ જેવાને કુપાલજી લખે છે કે કવિતા અર્થે નહીં ભગવત ભજન અર્થે છે. અને જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં એ વિદ્યાને વિશે રૂડા પુરુષોએ આગ્રહ કરવો નહીં. જ્ઞાનનું ફળ વીરતી 749ના પત્રમાં લખ્યું ને કે જો એ મળે જ નહીં તો એ જ્ઞાન કેનું?
લખે છે કૃપાલદેવ 749માં પત્રમાં કે જ્ઞાન શું કહેવાય, એનું ફળ શું હોય, આપણને ખબર કેમ પડે કે આ વિપરીત જ્ઞાન છે, આ અજ્ઞાન છે કે શું જ્ઞાન છે. એટલે કહે છે કે જ્ઞાનનું ફળ વિરતિ છે, વિતરાગનું આ વચન સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. બેન્ડ વાજા, રોશની, વાજિંત્રો અલગ અલગ રાગમાં, સિનેમાના ગીતોના રાગમાં ગવાતી હોય ભક્તિ, ત્યારે આ વાક્ય યાદ આવે. કૃપાલદેવ લખ્યું છે સર્વ મુમુક્ષુએ નિત્ય સ્મરણમાં રાખવાનું છે. શું? જ્ઞાનનું ફળ વિરતિ છે. પછી પર્યુષણના ભાવના ગીત હોય, અંજન છલકાના પ્રોગ્રામ હોય કે વરઘોડા હોય. લખે છે જે વાંચવાથી, જે સમજવાથી, જે વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને વિભાવના ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, વિચારવું અને સમજવું અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગ વૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. એટલે જ્ઞાન આનું નામ જ્ઞાન. એટલે કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે. એટલે એ જ રીતે કૃપાલદેવ આવું રીતે પ્રભુશ્રીજીને થયેલું. શંકર ભગત પોતાની મેળે કવિતાઓ રચે, જોડકણા નહીં, ભક્તિ ભજનવાળી કવિતાઓ લખે, આખી નોટબુક બનાવેલી, ગામે ગામ ફરે, ઊંચા અવાજે લલકારે. બધા એને જ્ઞાની માને, જ્ઞાની માને. પછી તો એની માનતા માને. ધોતિયું, છત્રી, સંતાન ન થાય, પૈસા ન મળે, રોગ ન મટે, અને શંકર ભગતને આનંદ આવે. જ્ઞાન ગુરુ થવામાં કોને મજા ન આવે? બધા પૂજે, પ્રભુશ્રીજીના સત્સંગમાં આવે છે. શંકર ભગત તો પુંછળે જેવું કૃપાલદેવના સહદેહ દર્શન કરેલા છે કાવીઠામાં. એટલે પ્રભુશ્રીજીની પાસે આવે છે. પ્રભુશ્રી કેમ ભગત જ્ઞાન થયું છે? શું બોલે? જ્ઞાની પાસે શું બોલે? એને નથી થયું. તો કે કેમ? જ્ઞાની તરીકે ફરો છો તો બધા ગામડામાં. હવે કે ગોવાળીઓ થશો ને તો જે ધણ બધા પશુઓ, ગાય, ભેંસ, ઘેટા, બકરા પોતપોતાના ગમાણમાં સ્થાનમાં જશે, પછી છેલ્લે ઘરે આવશે. એટલે જ્યાં જ્યાં તમે ગુરુ થયા છો એ બધા મોક્ષે જશે, પછી તમારો વારો આવશે. એટલે જાઓ બધે, અને જે જગ્યાએ તમે ગુરુ પણ આદર્યું છે, સાધ્યું છે, ત્યાં કહો કે હું ગુરુ નથી, હું અજ્ઞાની છું. શંકર ભગત તો ગયા, કહ્યું, અને જે ભજનની ચોપડી પોતે રચેલા બનાવેલી પ્રભુજીની સામે ફાડી નાખી. જ્ઞાન નહીં, કવિ ચાતુરી. એટલે કહે છે શંકર ભગતને કે વ્યાખ્યાનમાં ભંગજાળ કરી, કોપલ લખ્યું ને, જોરથી ગાય, આ જ્ઞાન હશે? ભક્તિમાં રસ આવે, ઉલ્લાસ આવે, એની ના નથી એકાંતે. તો આપણે શું કરીએ છીએ પ્રાર્થનામાં? આ વિચારવાનું. આપણે ભક્તિના નામે ખરેખર કૃપાલદેવની ભક્તિ સમજાય તો કોઈ પણ ભક્તિ વખતે બેન્ડ વાજાવાળાને શા માટે બોલાવવા પડે આપણે? એ ગાશે તો એનો મોક્ષ થશે, તું ગાઈશ તો તારો મોક્ષ થશે. તને ન ગાતા આવડે તો તારે મનમાં ગા, રટણ કર, કોણ ના પડે છે? નાચવું શા માટે પડે? નચાઈ નથી જતું તો. આ તો ત્યાગ વૈરાગનો ધર્મ છે. જ્ઞાનનું ફળ વીરતિ છે. તો આમાં ઘૂઘરા બાંધીને નાચવાની ક્યાં વાત આવી? વેશભૂષા કરીને નવટંકીનો પ્રોગ્રામ છે. આ ભવાઈ કરવાની છે. અનંતકાલથી ભવમાં ભવાઈ તો કરે જ છે. એટલે કૃપાલદેવ ખુલાસો કર્યો છે. આ શંકર ભગત, આ દેવકનજી મહારાજ, આ ધારસીભાઈ, ખીમજીભાઈ, બધાને કૃપાલદેવે ટકોર કરેલી છે. એટલે કહે છે શંકર ભગત કે આ પ્રભુશ્રીજીએ પછી તો એ પ્રભુશ્રીના આશ્રય કર્યો, આખી મોક્ષમાળ મોઢે કરતા, અને ઠેઠોઠેઠ ભક્તિ જ કરી છે એણે. એટલે મંત્ર તંત્ર, કૃપાલદેવે લખ્યું છે ને, મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના અવર્ન કોઈ ઉપાય. અને મંત્ર કયું? મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. બ્રહ્મચારી લખ્યું છે, કોઈ પણ શાસ્ત્રમાંથી કોઈ પણ મંત્ર ઉછાવી લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગીતા જેવા શાસ્ત્ર વાંચે. પત્ર સુધાના 198 નવી આવૃત્તિમાં 246માં લખ્યું છે કે કોઈ એને ગમે એવો મંત્ર ઉપાડી લીધો પુસ્તકમાંથી, એ અધોગતિનું કારણ થશે. કેમ કે સુપચકાળના ખાતામાં છે જ નહીં, છૂટવાની ક્રિયા છે જ નહીં, સ્વચ્છંદ પોષે છે. એટલે ક્ષોપશમ ઘણો હોય, એ મંત્ર છૂટવા માટે જ હોય. અને તને કોણે આપ્યો છે? કોઈ દવા બધી અમૃત જ છે,
જો દર્દીને યોગ્ય નિદાન કરીને આપવામાં આવે તો, પણ કયા દર્દીને કઈ દવા આપીએ નક્કી કોણ કરે? એટલે આપણે માટે એક જ મંત્ર છે, સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. કૃપાળુદેવે નાડ પાળખીને આપ્યો છે, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. અને એ કરીએ એટલે કૃપા થાય, એટલે મોક્ષ મૂલમ ગુરુ કૃપા. એટલે કહે છે બાકી ગુરુ આપે તે કુળ ધર્મનો, સંપ્રદાયનો, પુસ્તકમાંથી ઉપાડી લીધો ગમે એવો મંત્ર, બીજા પાસેથી લઈ લીધો કે સ્વચ્છંદે ગમ્યો, તો એ ચાલે નહીં. ભક્તામરની 48મી ગાથાના માદળિયા કરે લોકો, લક્ષ્મી મળે એટલે યંત્ર બનાવે. એક ભક્તામરની એક ગાથાના માદળિયાને યંત્ર બને છે, લોકો પહેરે છે, કહેવામાં આવે છે એવું. ઋષભમાં ભગવાને આ કહેલું છે. અરે આ એ ભક્તામણના રચ્યા માનતુંગ આચાર્યને મંજૂર હોય? આ જીવ કોની આશાતના કરે છે ધર્મના નામે. એવું જય વિરય સૂત્રમાં, એવું ઉવસક સ્ત્રોતમાં કરે છે. ભગવાન પાર્શ્વનાથને પૂજવાના છે કે રોગ મટી જાય એટલે જાપ કરવાનો છે ઉવસક સ્ત્રોતનો. એટલે આ તો બધું કૃપાળુદેવે લખ્યું છે કે દર્શન આવણીય કર્મનું કારણ છે. આ ભાષા સાચો અગ્નિ અને કાગળમાં અગ્નિ લખીએ, એક તણખલું હોય ખાલી અગ્નિનું, આખી રૂની ગંજી બળી જાય. અને અગ્નિ કરીએ અને આખું મણ કાગળ નાખીએ, અગ્નિ કરી લખી નાખીએ, આગ લાગે? ભાષાને શું વળગે ભૂર, રણે ચડે તે રણશૂર. એટલે આ છે. એટલે ભાષામાં જ્ઞાન નથી, જ્ઞાન ફક્ત જ્ઞાનીમાં છે. અને જળનો આ ગુણ છે જ નહીં, આ ચેતનનો ગુણ છે. એટલે સત્સંગ મળે, જ્ઞાની પુરુષ મળે, પરમ સત્સંગ મળે, જ્ઞાનીના મૂળ વચન વળે, ત્યારે વચમાં શાસ્ત્રની વાત લાવવી એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, એમ કૃપાળુદેવે પ્રભુ શ્રીજી ઉપરના 661માં પત્રમાં લખ્યું છે. એટલે કૃપાળુદેવના વચનામૃતની વાત હોય કે એના વિવેચનની વાત હોય, બ્રહ્મચારી બોધામૃતની, ત્યારે વચમાં શાસ્ત્રો લાવવાની મનાઈ છે. બીજા સમજવા માટે લાવે તો વાંધો નથી, બ્રહ્મચાર્યે કહ્યું છે. બીજા શાસ્ત્રો વાંચવા છે. વચનામૃત કૃપાળુદેવની વાણી સમજવા માટે તો ના નથી, માપવા માટે લાવી છે. તો હશે એ વયું જશે તારી આગળ, અનંતાનુબંધીમાં વયો જશે. અનંતાનુબંધ છે એ દ્રઢ થશે, થોડી છૂટવાની તૈયારી હશે તો પાછો બીજા અનંતાનુબંધી લઈ લેશે દંડરૂપે. એટલે જ્ઞાન જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વભયો સાંભળો. એ ત્રીજી ગાથા. આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. એ પાંચમે અંગે કયો ઉપદેશ કેવળ નિર્મળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. એટલે કહે છે જ્યારે આત્માને દેહથી ભિન્ન પ્રત્યેક જુદો અનુભવે છે ત્યાં જ જ્ઞાન રહ્યું છે. એ અનુભવ, દેહ અને આત્મા અલગ છે એ અનુભવ, એ જ જ્ઞાન. અને એની માન્યતા, યથાર્થ માન્યતા, એ વ્યવહાર સંકેત. જ્યારે તે ભેદ જ્ઞાન થાય ત્યાર પછી જ મોક્ષ સારું કરેલો પુરુષાર્થ સફળ છે. કર્મની નિર્જરા અને સાચી અધ્યાત્મની મુસાફરી પછી થાય છે શરૂ. કહે છે તે પહેલાં જે વ્રત પચકાણ કરે છે તે સંસાર વધારવાને માટે થાય છે, કેમ કે એનું ફળ વિવિધ મળે છે. એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અનેકાંત લોચન દેખે. ફળ અનેકાંત ક્રિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માહે લેખે. કેમ? ચાર ગતિમાં રડવડે છે. જે વસ્તુ છૂટવા માટે હતી એને બદલે એ વસ્તુનું આરાધન કરીને એ જીવને ભાવભ્રમણ મળે છે. કેમ કે સંસાર વધારવા માટે થાય છે. આ દેહ ને આ જીવનો ભેદ નહોતો, એને માયનો જ નહોતો. એ દેહ માટે જ કરતો હતો, એ દેહાધ્યાસથી જ કરતો હતો. અને દેહના સુખે હું સુખી એના માટે એને ધર્મ કરેલો, છૂટવા માટે કર્યો જ નહોતો, બંધાવવા માટે થયેલો ધર્મ. એટલે કહે છે તેને મોક્ષાર્થ ન ગણી શકાય એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે. આવ્યું ને, પાંચમે અંગે કયો. ભગવતી સૂત્ર એ શ્વેતાંબરનો ગ્રંથ છે, આગમ છે, અને ભગવતી આરાધના એ દિગંબર શાસ્ત્ર છે. અહીંયા ભગવતી સૂત્રમાં કહ્યું છે કે આ મોક્ષાર્થ ન ગણાય તે તદ્દન સત્ય છે. જેને દેહમાં આત્મબુદ્ધિ છે તે સુંદર શરીર, દિવ્ય વિષય ભોગ જ અજાનપણે પણ ઈચ્છે છે. અને બહુ મંદ કશાય ધર્મની ક્રિયા થાય તો દેવલોકે જાય,
પછી પાછો રખડે. તેથી તેના વ્રત પચકાણ તેને સંસારી સુખો પ્રાપ્ત કરાવી. એટલે ધર્મની ક્રિયા અફળ ધર્મની ક્યાં કોઈ પણ ક્રિયા સાસા ક્રિયા યા ફલવતી, એટલે ફળ તો મળશે જ, પણ પછી કેવું ફળ મળશે એ વ્રત પચકાણ સમજ્યા વગર કર્યા છે અને સંસારી સુખો પ્રાપ્ત કરાવી તેમાં આસક્ત કરી પાપ બંધાવી 4 ગતિમાં રખડાવે છે. કોઈ કોપોદોને પૂછેલું ને કે યુરોપિયન ને અમેરિકન લોકો ભૌતિક રીતે આટલા સુખી છે, આગળ છે, અને આર્ય સંસ્કૃતિમાં લોકો પાપ ભેરું છે, પાપ પુણ્યમાં પૂર્વમાં માને છે વ્યવહારમાં, તો એટલા દુઃખી વ્યવહારે એમ કેમ? કોપાદે લખેલું એ સમજ વગરની બધી હઠયોગીની ક્રિયાઓ કરેલી એનું પુણ્ય બંધાણું છે, એ પાપાનુબંધી પુણ્ય છે, અત્યારે પુણ્ય ભોગવે છે, અનુભવ પાપનો છે, પૂરું થશે એટલે અધોગતિ નોતરશે. અનુબંધ પાપનો છે એટલે અધોગતિ જાય, પતી જશે, પછી પુણ્ય વપરાઈ જશે પછી. એટલે કહે છે વ્રત પચકાણ તેને સંસારી સુખો પ્રાપ્ત કરાવી તેમાં આસક્ત કરી પાપનો અનુબંધ છે, પાપાનુબંધ એટલે પાપ બંધાવી 4 ગતિમાં રખડાવે છે. છૂટવાનું કારણ ન થાય. અભક્ષ્ય ખોરાક, કર્માદાની ધંધા, એ આવક, પછી એ પૈસાનું મંદિર બંધાવો તમે, એવું જૈન ધર્મ ક્યાં કહ્યું જ છે? એ પૈસાનો વરઘોડો કઢાવો, સ્વામી વાત્સલ્ય કરો, આ ક્યાં કહ્યું છે એવું? અત્યારે તો કોઈ એવો સત્પુરુષ સંત છે કે તમે દાન આપવા જાઓ ત્યારે પૂછે કે આ પૈસો ક્યાંથી આવ્યો છે? એ બ્રહ્મચર્ય કહેલું. એક ભાઈ કે 500 રૂપિયા લખવા, તો કે કેટલા દિવસે કમા, તો કે આટલા. અહીંયા પૈસા નથી જોતા કે ભક્તિ કરે એટલા દિવસ વધારે, સત્સંગ કર. હવે એવા સંતો સત્પુરુષો મળે અત્યારે? આ ચરણમાં મૂકો એટલે આ ચરણમાં મૂકો, આ પગ આગળ મૂકી દો તમારી પ્રોપર્ટી, અમારે જે કરવું હશે કરશું એનું. એટલે કહે છે તેમાં આસક્ત કરી પાપ બંધાવી 4 ગતિમાં રખડાવે છે. સંકિત વગર સર્વ વૃથા છે, મિથ્યાત્વનું બધું સંસાર અર્થે છે, મોક્ષાર્થે નથી. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ. આવું હોય એટલે દેવકુંજી મહારાજને કન્ફ્યુઝન થયેલું. ગોપાલ કહે છે બરોબર છે, મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ એટલે એને સંસાર મળે છે, જીવને જાણ્યો નથી. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ, એને જીવ જાણી લીધો છે એટલે એને સંસારથી છૂટવાનું કારણ બને છે. એટલે એને ફળમાં સંસાર નહીં મળે, સંસારની વૃદ્ધિ નહીં મળે. માટે પ્રથમ ભેદ જ્ઞાન જોઈએ. સંકિતને વિષય ભોગો અગ્નિ જેવા લાગે છે માટે ઈચ્છે નહીં. શીતળ ચંદનથી પણ ઉપન્યો અગ્નિ દહે જેમ વનને રે, ધર્મજનિત ભોગ લાગે અનિષ્ટ તે મનને રે. એ જીવને આ દ્રષ્ટિની સજામાં આવે છે ને, શીતળ ચંદન તો શીતળ, પણ એ વડવાનલ પ્રગટ્યા જંગલમાં આગ લાગે, શીતળ ચંદનથી પણ જે અગ્નિ આખું જંગલને બાળી નાખે. અગ્નિ દહે જેમ મંદિરે, ધર્મજનિત પણ ભોગ છે. આ મને દુઃખનું કારણ છે, અધોગતિનું કારણ છે. એ દુઃખમાં કાયરપણું તો બધાનું હોય. ઉપદો કે સુખમાં પણ કાયરપણું, તે સુખનું અણગમાં પણ પરમાર્થ જ્ઞાનીને કે પરમાર્થ જ્ઞાનીના આશ્રિતને હોય છે. 459મો પત્ર વચનામૃતનો. આપણને એવું થાય છે વ્યવહારિક સુખનું અણગમમાં પણ, તે સુખમાં કાયરપણું આપણને થાય છે. આપણે પરમાર્થ જ્ઞાની પુરુષ શ્રીમદ રાજચંદ્ર ભગવાનના આશ્રિત છીએ. હજી એનો વિચાર વિવેકપૂર્વક કરી પહેલાં ક્ષમાપના બોલવાની, પછી આ વિચારીને પછી પાછી ક્ષમાપના બોલી અને સૂઈ જવાનું રાત્રે. એમ બહુ મગન બાપા કહેતા દિલ્હી બહુ દૂર છે, હજી તો ગણગણ કરી લઈએ ભક્તિ અને પ્રસાદ લઈ લઈએ ને સ્વામી વાત્સલ્ય જમી લઈએ એટલે જો મોક્ષ મળી જતો તો કબીર કહે છે માથું મૂકીને મોક્ષ મળે સાવ સસ્તો કહેવાય. તો હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલાં મસ્તક મૂકી પહેલાં માથું વળતી લેવું નામ જોને. પોપટવાળું નામ એમને લેવાય, તુલસીદાસવાળું રામનું નામ અઘરું પડે. એ કરવાનું છે આપણે. એટલે કહે છે કે આ જીવને આ દેહ ત્યાં સુધી પછી આ બધા પચકાણ, એટલે આ જીવને આ દેહ નામ હજી લખાયું જ નથી અને આ પ્રમાણે કરે છે. મોટું ઇમારત બને છે, ટાવર 35 માળનો, બધા દાળિયા કડિયા કામ કરતા હતા. આને જોયું દૂરથી, આને ગમ્યું પોતાની રુચિ પ્રમાણે, લાઈનમાં ઊભો રહીને કામ કરવા માંડ્યું. એ સાંજે બધાને પગાર મળે, લાઈનમાં ઊભો રહ્યો, એનું નામ તો લખાયું જ નહોતું, ક્યાંથી ફળ મળે એને?
ઓલા બધા તો નામ લખાવેલું રજિસ્ટરમાં, અને હજી સંકિત નથી થયું. આ દેહ અને આ જીવ એવો ભેદ બુદ્ધિથી માનવા તૈયાર નથી. એ છૂટવા માટે ક્રિયા કરતો જ નથી. એ ક્રિયા લેખે લાગતી નથી. પહેલાં નામ લખાવવું પડે, પહેલાં આ થવું પડે તો સુપચકાણના ખાતામાં આવે, નહીં તો બધું દુપચકાણના ખાતામાં આવશે. અને દુપચકાણના ખાતામાં કરેલી ક્રિયા પછી પુણ્યબંધ બને, એ વપરાઈ જાય, થાય ભોગથી દૂર. અને પુણ્યાનુબંધી પુણ્ય જે હોય સુપચકાણની ક્રિયા, એ એને મોક્ષ માર્ગમાં આગળ ધપાવે છે. એક પુણ્ય પ્રકૃતિ છે, એક સંસાર પરિભ્રમણ મટવાનું કારણ બને છે. એટલે ઓક સંજ્ઞાએ કુળ સંપ્રદાય જે વ્રત તપ જપ થાય છે, એકાંતે નિષેધ નથી, એ છૂટવા માટે નથી થતા. એટલે પુણ્ય બંધાવીને કામ પતી જાય છે, પુણ્ય વપરાઈ જાય એટલે પાછું ખાલી. અને આત્માર્થે નાનામાં નાની ક્રિયા કરે છે, એ એને પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. એટલે પરંપરાએ એને સંકિત કેવળ જ્ઞાનને મોક્ષનું કારણ થાય છે. આટલો ફરક છે. ભલે ઓછું થાય પણ સમજીને થાય તો એ કલ્યાણનું કારણ છે. એટલે દુપચકાણ અને પુપચકાણ ભવભ્રમણ છોડવા માટે સુપચકાણની જરૂર છે. અને આ 5મા અંગમાં લખ્યું છે. આ જીનવર કહે છે 5મે અંગે આવ્યું ને, ભગવતી સૂત્રમાં કહ્યું છે. હવે ચોથો, કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન કેવળથી કળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. સર્વથી ઉત્કૃષ્ટ વ્રત, દુર્ધરમાં દુર્ધર તપ, બ્રહ્મચર્ય તથા સાધુપણું. તેથી પણ જ્ઞાન થતું નથી. ઘર છોડી દીધું, સર્વસંગ પરિત્યાગ, સાથે બ્રહ્મચર્ય પાળે, હવે શું બાકી રહ્યું? તો પણ જ્ઞાન થતું નથી. પરંતુ જ્ઞાન કેવળથી ગણો. કહે છે કેવળ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ, સર્વ વિભાવથી રહિત, દેહાદિ પર પદાર્થોમાં આત્માનો આભાસ થઈ રહ્યો છે, તેથી રહિત શાશ્વત ચૈતન્ય સ્વરૂપ એવો કેવળ માત્ર આત્મા જ. કેવળ એટલે ફક્ત, સિર્ફ. શુદ્ધાત્મા આત્મસિદ્ધિમાં કહ્યું છે તેમ આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ. ફક્ત આત્મા જ, બીજું કાંઈ જોતું નથી. ધર્મની ક્રિયાનું ફળ પણ સાધુ બનવા, ઉપાધ્યાય બનવા, આચાર બનવા, સંત બનવા, આચાર્ય બનવા, ગચ્છાધિપતિ બનવા માટે, રાષ્ટ્રીય સંત બનવા, PhD કરવા નથી. કહે છે જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. દેહ આદિથી ભિન્ન શુદ્ધ આત્માનું જ્ઞાન, તે જ ખરું જ્ઞાન જાણવું. એટલે કહે છે બધા વ્રત તપ બ્રહ્મચર્ય સાધન છે, બાહ્ય સાધનો છે બધા, સંયમ, ત્યાગ, વૈરાગ. નિસરણીના પગથિયે જ બેઠો રહે તો ઉપર ક્યારે ચડાય? એ ચડવા માટે હતી, પછી ચડી જાય. એ પગથિયે જ બેઠો રહેતો, પહેલાં પગથિયે ઉપર ચડે જ નહીં તો નિસરણી મળી ગઈ, એને ખબર છે ચડી પણ જવાય, પણ ચડે નહીં ને પગથિયે બેઠો રહેતો. એટલે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. આત્મસિદ્ધિમાં કુપોદે લખ્યું છે ને. એટલે કહે છે તો લાખ વર્ષે પણ પહેલો માળે આવે નહીં નિસરણી ઉપર. એટલે ત્યાગ પણ કુપોદે લખ્યું છે અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે, કરવાનો જ છે. પણ ભાવ કયો નથી જ કરવાનો, એમ પણ કરવાનું જ છે. સંસ્કૃતમાં વિધ્યર્થ કહેવાય. કર્તવ્ય એટલે કરવાનું જ છે, અકર્તવ્ય ભાવ એટલે નથી જ કરવાનું એ ભાવ સાથે. એટલે પ્રભુજીએ સાદી ભાષામાં સમજાવ્યું, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે કરતો નથી. એટલે આ બધા શાસ્ત્રો પણ ત્યારે કામ આવે, આ બધા વ્રત જપ ક્રિયાઓ બધી ધર્મના અનુષ્ઠાન ત્યારે કામ આવે. એટલે હવે 5મી ગાથામાં કહે છે શાસ્ત્રો વિશે સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, કાં તેવો આશ્રય કરજો ભાવથી સાચા મને. તો જ્ઞાન તેને ભાખ્યું જો સંમતિ આદિ સ્થળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. શાસ્ત્રોના વિશેષ જ્ઞાન સહિત જેણે આત્માને જાણ્યો છે. એટલે જે રીતે અનેક ભેદે શાસ્ત્રમાં જ્ઞાનનું વર્ણન છે, તે જ રીતે જેણે તે સાક્ષાત અનુભવ કર્યો છે તે જ્ઞાની છે. અને તે જ્ઞાની આ મર્મ પ્રકાશ્યો છે. એટલે કહે છે તે અનુભવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સર્વાર્પણપણે તેવા જ્ઞાનીને આશ્રયે તેની આજ્ઞામાં વર્તે તો પરિણામે જ્ઞાન થાય. એટલે આપણે એવા જ્ઞાનીને ગોતી અને આશ્રય કરવાનો. આપણને મળી ગયા છે, ક્યાં ગોતવાના છે? પ્રભુશ્રીએ ગોતીને આપી દીધા છે. તે ભવિષ્યની અપેક્ષાએ જ્ઞાન કહેવાય. જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષ માર્ગમાં છે. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બેની સંભવે, જ્ઞાનીની અને જ્ઞાનીના આશ્રિતની.
તેથી આશ્રયે વ્રત પચકાણ કર્યા હોય તે પણ મોક્ષે લઈ જાય પરંપરાએ. અને પછી તો એને અલ્પકાળમાં જ આશ્રયથી જો સંકિત થઈ જાય, આત્મા અનુભવાઈ જાય, પછી ક્યાં પૂછવાનું જ રહ્યું? પછી તો મૂળ ધોરી માર્ગ આવી ગયો હાથમાં. એટલે કહે છે ખરો આશ્રય ભાવ અને અર્પણતા જોઈએ. સંમતિ તર્ક આદિ શાસ્ત્રમાં આ વાત જણાવી છે. એટલે સંમતિ તર્ક સિદ્ધસેન દિવાકરે લખેલું છે અને એમાં કૃપાલદેવ મોક્ષવાળાને 106મા પાઠમાં કહ્યું છે કે જૈનનો અનેકાંતવાદ સમજવો હોય એટલે એ મોક્ષવાળાના પાઠમાં પ્રશ્ન પૂછે છે જિજ્ઞાસુ કે આ અસંખ્યાત દ્વીપ સમુદ્ર બનાવ્યા વગર બને કેવી રીતે? એટલે કોઈ હોવો જ જોઈએ બનાવવાળો, ભલે જૈન ઉત્તમ ધર્મ રહ્યો. એટલે કૃપાલદેવ કહે છે કે એ તો જ્ઞાન થાય પછી સમજાય, પણ એ સમજવા માટે તમે સંમતિ તર્ક વાંચો તો તમને અનેકાંતવાદ ખબર પડશે અને જ્ઞાનીનું જ્ઞાન શું છે એ ખબર પડશે. 436માં લખ્યું એ તો અમે એ જ જ્ઞાની આત્મા છીએ. એણે તો આત્મા થઈને આત્માની વાત કરી છે. પ્રભુજી કહેતા ને આત્મા થઈને આત્મા બોલ્યો તે જાણ્યો તો બસ થઈ ગયું. એટલે કહે છે કે સંમતિ શાસ્ત્રો સત્પુરુષને આશય વાંચે તો, નહીં તો ગમ પડ્યા વિના આગમ પણ અનંતકારક સાબિત થાય છે. 128માં લખ્યું ને કૃપાલદેવે છેલ્લે. એટલે જ્ઞાનીનો આશ્રિત હોય. પ્રભુજી કહેતા ને વણાક નટોની વાત, મારા સ્વામીને હજો મને હજો, એણે માન્ય કર્યું એ મને માન્ય તો થાય, પણ એવો આશ્રય આવવો જોઈએ. અને મનમાં શંકા હોય, ગાતો હોય આત્મસિદ્ધિ રોજ 2 વાર, પછી લખે સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ. બ્રહ્મચારી લખે છે જ્ઞાન કેમ પરિણામ પામતું નથી? તો કે આ ગાથા આવે સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ, પણ આ કાળમાં મુક્તિ ક્યાં છે? એને પ્રતીતિ છે. જ્ઞાન જ્ઞાનીમાં કળો, એને બદલે જ્ઞાન લાઇબ્રેરીમાંથી લઈ આવ્યો. એટલે કે સાધે તે મુક્તિ લે એમાં ભેદ, આમાં વિકલ્પ ઉઠે એટલે પછી આત્મની સિદ્ધિ કેવી રીતે થાય? એટલે મુક્તિ કેવી રીતે થાય? એટલે જ્ઞાન પરિણામતું નથી, ક્રિયા કરે છે તો પણ. એટલે કહે છે કે સંમતિ તર્ક સિદ્ધસેન દિવાકરનું આ વાંચે. કૃપાલદેવ તો 769 અને 771 બંને પત્રમાં લખ્યું છે ને કે કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય, મોક્ષ માર્ગ આ જ છે. એ પણ પરંપરાએ જીવાજીવના જ્ઞાનમાં ફેરવાઈ જશે. એટલે શાસ્ત્રમાં આને પણ સંકિત કહ્યું છે. 771મો પત્ર અને 769મો પત્ર. કહેનાર પુરુષ સાચા છે. બસ આટલું થઈ ગયું તોય એમાં કંઈ કરવાનું જ નથી, તોય થતું નથી. જીવને ઓક સંજ્ઞા, કુળ ધર્મની સંજ્ઞા, સ્વચ્છંદ, માન, શાસ્ત્ર, અભિનિવેશ બધું વચમાં આવે છે. આ બધું અનંતાનુબંધી કર્મોના રૂપ છે, એ વચમાં આવે છે. એટલે પ્રભુથી કહેતા દાંતરડા ગળી ગયો છે એટલે હવે શું કરે? એટલે આ સંમતિ તર્કની વાત કરી કે જુઓ આમાં લખ્યું છે ને, જો જીનવર કહે છે જ્ઞાન તેને સંમતિ તર્ક આદિ શાસ્ત્રો જોઈજો કે તને ન ગળે ઉતરતું હોય તો. હવે આગળ વાત કરે છે આ 6ઠ્ઠી ગાથામાં. 8 સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેને અનુસાર તે મોક્ષાર્થી. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો. 3 ગુપ્તિ અને 5 સમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. અને 5 સમિતિ, એરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાન નિક્ષેપન વસ્તુ લેવી મૂકવી એની સમિતિ, અને પરિસ્થાપના પરઠવા, લઘુશંકા દીર્ઘશંકા કરે. એટલે આમાં ઉપયોગપૂર્વક, સમિતિ એટલે સીમિત, એ ઉપયોગ સાથે કરવું, અને ગુપ્તિ એટલે દબાવી રાખવું. મન, વચન અને કાયાના ભાવ વિભાવ બધા કહે છે. 3 ગુપ્તિ અને 5 સમિતિ એ સમ્યકપણે કેમ વર્તવું તે બતાવે છે. આ 8ને પ્રવચન માતા કહેવાય છે. આ જૈન ધર્મનો પાયો છે. અને આ જો જ્ઞાનીના પરમાર્થથી સમજાઈ જાય, આ જ જ્ઞાન છે. એટલે કહે છે તેનો પરમાર્થ જો જ્ઞાની દ્વારા જાણ્યો હોય તો સર્વ ક્રિયા જ્ઞાનીની આજ્ઞા વિચારીને કરે. લાઇબ્રેરીમાં ભણ્યો નથી, પણ 8 સમિતિ જ્ઞાનીના પરમાર્થથી એણે અવધારી લીધી. હેમંત કુમાર, કાચા પાણીમાં પાત્રું મુકાયું હોળી તરીકે, મને ખબર નહોતી, પ્રાયશ્ચિત આપો, ગુરુ આપશે કે. બોલો ઈર્યાપથિકી, ઈર્યાપથિક બોલો, કેવળ જ્ઞાન થાય છે. એટલે કહે છે આત્મ સ્વભાવમાં રહેવારૂપ ગુપ્તિ, મનથી બોલે મૌન, મુન ધાતુ પરથી જ મુનિ શબ્દ આવ્યો છે, મૌન થઈ જાય.
એટલે ગુપ્તી અને જ્ઞાનીની આજ્ઞા એ પ્રયોજન પૂરતું પ્રવર્તરૂપ સમિતિમાં વર્તવાની જ્ઞાનીની આજ્ઞા છે. એ રીતે વર્તતા તેનું ચારિત્ર સંયમ આદિ મોક્ષને અર્થે થાય. ત્યાં આત્મામાં સ્થિતિ કરવાનું જ્ઞાનીનું અંજન મેળવણ આવે તો સંવર થાય. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ. મોક્ષાર્થને અનુસરીને બધું લેખે લાગે, પોતાની કલ્પનાએ આજ્ઞારહિતપણે વર્તે તો કોટી શાસ્ત્રો પણ તેને મનના આમળા રૂપ એટલે મગજમારી થાય, અભિમાનનું કારણ થાય. એટલે તેને મોક્ષ માર્ગમાં આ જ્ઞાન, આ અભિનિવેશ વિઘ્ન કરતા થશે. એટલે કહે છે આ જાણવાનું છે. 8 પ્રવચન માતા ઇરિયાપથિકમાં હેમંતકુમાર એવી રીતે એષણા સમિતિ ખાવાની વાતમાં સંવત્સરીના દિવસે કોઈ ખાય? સાધુ તો ખાય જ નહીં, બધાને ઉપવાસ હોય. કરકુંડ મુનિ રોગ એવો ગુરુની આજ્ઞા લઈને વોરાવા જાય છે કે ખાલી એક કોળીઓ મૂકે શું વાત, શુદ્ધા વેદનીય કાબૂમાં નથી આવતી. બતાવે છે પર આ લાવે છે પાત્રો, બધા થૂકે છે એમાં કે આજના દિવસે તારે ખાવું છે, પણ શું કરે? આનો રોગ હતો તો વેદનીય કર્મ, મોહનીય વિચારથી જાય, વેદનીય ભોગવીને જ જાય. પણ સમિતિમાં હતા એ કે હું લાવ્યો છું, ખાલી એક કોળીઓ મૂકીશું. હવે એમને પરિસ્થિતિ થૂક્યા એટલે બધું તો એષણા સમિતિ કેમ પડાય? એટલે ખાઈ જાય છે પ્રાયશ્ચિત કરતાં કરતાં, અને કેવળ જ્ઞાન થાય છે. અને માંસ ખમણ 10 અપાસ 15 ઉપવાસ સાધુ બધા એમ જ બેઠા થાય ક્રિયામાં. એટલે બધા દાખલા છે શાસ્ત્રોમાં કે આ જ્ઞાનીના પરમાર્થથી જાણ્યું, એણે પૂરું જાણેલું કે આ ખવાય જ નહીં, પણ મારું આ કર્મ, વેદનીય કર્મ મને હેરાન કરે છે. સમિતિમાં રહ્યા પણ હું પરઠી નહીં નાખું, ફેંકી નહીં દઉં એ પાત. બધા એમાં બલગમ લીંટ નાખી થૂક્યા, ફેંકી નહીં દઉં, ફેંકાય નહીં. ભાષા સમિતિ પાડે, એષણા સમિતિ પાડે. હેમંતકુમારે ઇરિયા સમિતિનું પ્રાયશ્ચિત કર્યું કે આ ન કરાય. બધા દાખલા છે શાસ્ત્રમાં. સમાધિ શતકમાં ભાષા સમિતિની વાત આવે છે. કાં બોલ્યો 17મો શ્લોક છે. પ્રભુશ્રીજી મુંબઈમાં કૃપાલદેવ પાસે રોજ બોધ માટે જાય. કૃપાલદેવ એને સમાધિ શતકની ગાથાઓ સમજાવ્યા. 17મી ગાથા આવી, એવમ તક્તા બહિર્વાચા ત્યજેદ અંતરશેષતો એશ યોગ સમાસેન પ્રદીપ પરમાત્માની. એટલે બાહ્ય અને અંતરભાષા વિકલ્પો તજી દે ને આત્મામાં ઠરી જાય તો પરમાત્મા પ્રગટે. મૌનનો બોધ આપ્યો. પ્રભુશ્રીએ મનોમન નિશ્ચય કરી લીધો કે હવે મારે બોલવું જ નથી. પછી તો મુંબઈ છોડ્યા પછી ચાતુરમાં સુરતમાં હતું, ત્યાંથી જાય છે 3 વર્ષ સુધી મુનિ સાથે બોલતા, ખાલી આત્માની વાત કરે, બીજા મુનિ સાથે બીજી એક પણ વાત નહીં. બ્રહ્મચારી જે દાખલો આપ્યો છે સમાધિ શતકમાં, આ ગ્રંથ યુગલ સીમાડામાં લખ્યું ને જ્યારે, વ્યવહારે તો કપરો કાળ, પણ આત્માર્થે વીર્ય વધારે ઉલ્લસતું આવા સમયમાં. એવા બ્રહ્મચારી લખ્યું એમાં લખે છે એના અર્થમાં કે પોપટને પાંજરામાં પડ્યો પણ પઢાવેલો, બહુ શીખી ગયેલો. એક મહારાજ પધારે છે નાના બાળ મુનિ, એના ગુરુજી વિહાર કરીને આવ્યા હશે. ગુરુ તો આત્મજ્ઞાની પણ થાકી ગયેલા, એટલે તે અપાશ્રમાં વોરાવા આવે છે. પોપટ કહે પધારો મહારાજ પધારો, અને પછી ઘરે કહે છે માજી મહારાજ પધાર્યા, એવું બધું એવું શીખે, બોલી ગયેલું. ગોત્રી તો લીધી જાય છે, પણ બોલાવે છે કે મહારાજ તમારી સાથે કોઈ મોટા ગુરુ છે તમારા? તો કે છે જ ને. ક્યાં છે? તો કે એ તો અપાસરામાં છે. મારો સંદેશો એક પૂછો પ્રશ્ન કે આ મારું આ બંધનમાં હું છું પિંજરામાં, ક્યારે છૂટીશ? અને ફરીવાર અહીંયા વોરાવા આવો, હું વાટ જોઉં છું તમારી, મને જવાબ આપજો, મારે આમાંથી છૂટવું છે. આ તો બાળ મુનિ જાય છે અને જઈને હજી ભોળા તો તરત જ પૂછે છે મોટા મહારાજ ગુરુજીને. ગુરુજી મોઢે ફેફર ચડ્યું એમ ફીણ કાઢીને ડોળા ઉપર ચડાવીને પડી ગયા. આ તો મૂંઝાણો, શીત ઉપચાર કરે છે બધા. 15 મિનિટે ભાનમાં આવ્યા, પછી કંઈ પૂછતો નથી, બો કે હવે આ વાત ઉચ્ચારવી જ નથી આપણે. પછી તો ગોચરી કરીને વાત પતી ગઈ. ફરીવાર પાછો વોરાવ આવે છે અઠવાડિયા 10 દિવસ પછી. પાછો પોપટ કહે છે પધારો પધારો. પછી કહે છે તમે મારો પ્રશ્ન પૂછ્યો કે નહીં તે દિવસે? આ બાળમુનિ કહે છે શું વાત કરું તમને? તો શું થયું કયો તો ખરા. આ જિજ્ઞાસુ જીવ સાચો પોપટ તો સમજવા માટે છે. ઉપદેશ બોધ સમાધિ શતકમાં બ્રહ્મચારી સમજાવે છે 17મી ગાથાના અર્થમાં. કહે છે મહારાજ કે મેં તો આ તમારી વાત કરી કે આ પોપટનું ક્યારે છૂટશે, મુક્તિ થશે, એ તો આખું વર્ણન કરીને બતાવ્યું કે ફીટ આવી હોય એમ
ફીણ આવ્યા મોઢે, ડોળા ઉપર ચડી ગયા ને પડી ગયા. ઠીક છે કે સાધુ તો જાય છે અંદર, પોપટ પડી જાય છે તરત જ. ઘરના બધા જોવે છે પોપટને શું થયું, ક્યાંક ગરમી લાગી ગઈ, હવા લાગી ગઈ, શું થયું? એટલે અગાશીમાં જાય છે છોકરા, પોપટનું પાંજરું ખોલ નાખે છે, દરવાજો પછી નીચે આવે છે, પોપટ ઉડીને વયો જાય છે, મુક્ત થાય છે. મૌન થઈ ગયા, પોપટ મૌન થઈ ગયો, છૂટી ગયો. આ ભાષા સમિતિ, એરિયા સમિતિ, એષણા સમિતિ, ભાષા સમિતિ, આ બધા દાખલા છે. મેઘકુમાર પગ નથી મૂકતા, હાથી તરીકે સસલા ઉપર દાવાનળ પ્રગટો છે. હાથ જો પગ મૂકે તો સસલું કચરાઈ જાય, બધે અગ્નિ લાગી છે. સસલાને બચાવવા માટે પગ નથી મૂકતા. અભયકુમારના ભાઈ શ્રેણિક રાજા અભય ત્યાં જન્મે છે પછી, અને પછી તો દીક્ષા લે છે ભગવાન મહાવીર પાસે. પણ નવદીક્ષિત હોય એ રાજકુમાર હોય કે ચક્રવર્તી રાજા હોય એ તો જુનિયર ગણાય. છેલ્લે બેસે છે, બધા લઘુશંકર દીર્ઘશંકર જાય અને ઠેબા વાગે. આવી દીક્ષા મારાથી પડાશે નહીં. ભગવાન મહાવીરને કહે છે કે આ મને પહેલી જ રાત્રે એટલો ઉપસર્ગ પરિષદ થાય છે, હું કેમ રહીશ? ભગવાન મહાવીર વાત કરે છે, હાથીનો પગ સસલા ઉપર કેમ ના આવ્યો એને જાતિનું જ્ઞાન થાય કાં તો હું જ હતો, કેવળ જ્ઞાન થાય છે. એટલે ઇરિયાપથિકી, એષણા સમિતિ, ભાષા સમિતિ, વસ્તુ આદાન નિક્ષેપણ સમિતિ, એટલે આ મેઘકુમાર શ્રેણિક રાજાના જ પુત્ર, પણ નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આંબળો પોતાની બુદ્ધિથી સ્વચ્છંદથી વાંચી લે તો અટકી જવાનું થાય. એટલે કહે છે સાધે તે મુક્તિ લહે. પણ એટલે આ તો વિવેચન એવું છે. બ્રહ્મચારી લખે છે 757 વચનામૃતના વિવેચનમાં કે સાગરમાં ટીપું રહે તેટલા શાસ્ત્રો આ કાળમાં રહ્યા છે. ગહન વાતો લોકો ભૂલી ગયા છે, સ્થૂળ સ્થૂળ વચનો રહ્યા છે, એકાંતે પકડી લેવામાં આવે છે. આ કાળમાં મોક્ષ નથી એમ ન ચિંતવું. જેને ભગવાનનો ભય હોય તે ભગવાનના એક વચનને પણ ઉત્થાપે નહીં. બહુબીરુજીઓ ખંડન મંડન કરતા નથી. ખંડન કરવાથી ભગવાનના વચન વિરાદાય છે. બોધામૃતમાં 499 પત્રમાં આ લખ્યો છે આનો અર્થ. એટલે કહે છે કે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનનો આમળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવો સાંભળો. કુપોલદેવે કહ્યું કે હું કુપોલદેવનો આશ્રિત છું, મારે બધું મંજૂર છે. પછી વચમાં કોઈ નિશ્ચયના, કોઈ વ્યવહારના, કોઈ શાસ્ત્રો, કોઈ આગમ ગણાતા હોય એ વચમાં લવાય નહીં. કેમ કે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન વગર નીકળ્યા છે, માટે સેવનીય છે. 7મી ગાથા. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાખ્યા છે ભેદજા સિદ્ધાંતના. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. જો આત્મદ્રષ્ટિ હોય તો પછી તે ગમે તે શાસ્ત્ર વાંચે, ભણે તો તેને જુદા જુદા નહીંથી આત્માને અર્થે જ ગ્રહણ કરી શકે, લાગુ પડી શકે. પણ જ્ઞાન વગર નહીં એક નહીં પકડાઈ જાય એટલે જીવ પોતાનું ભૂંડું કરે છે. શ્રી ગૌતમ સ્વામીને 4 વેદ જાણવા ભગવાને સમ્યક નેત્ર આપ્યા હતા. કુપોલદેવે લખ્યું છે ને, 4 વેદ પઠન કરેલા ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્રો આપ્યા. તમારા ચશ્મા કાઢો, અમારા ચશ્મા પહેરો અને જુઓ. વેદ નંદીસૂત્રમાં એમ લખ્યું છે કે વેદ અને પુરાણ બધા મિથ્યાત્વના શાસ્ત્રો છે. એ વેદની જ ઋચાઓથી એ જ ભગવાન મહાવીરે ગૌતમ ગંડને આત્મા છે કે નહીં એની પ્રતિતિ કરાવી કે આત્મા છે. એટલે ગૌતમ સ્વામીને 4 વેદ જાણવા ભગવાને સમ્યક નેત્ર આપ્યા. તે સમ્યક નેત્ર, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન કે આત્મજ્ઞાન ત્યાં જ ઠરવાનું છે. બધું કરીને આવવાનું ત્યાં જ છે. તેને અર્થે જ બધા સાધન છે. ને આવું થાય જ્ઞાનીની કૃપાથી. દ્રષ્ટિ વિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે સ્થળ, ગમે તે વાક્ય, ગમે તે કથન પ્રાય અહિતનું કારણ થતું નથી. આ સમજવાનું છે. કુપોલદેવે લખ્યું છે ને આભ્યંતર પરિણામ અવલોકન આત્મનમાં. એટલે વેદાંતના શાસ્ત્રોથી તેમને સંકિત કરાવ્યું. અને નહીં તો જૈન, કુપોલદેવે તો લખ્યું છે કે જૈન, અમે જ્યારે જૈન ગ્રંથ વાંચવા આપીએ ત્યારે જૈની થવાનું નથી કહેતા. અમે વેદાંતના શાસ્ત્રો વાંચવાનું કહીએ ત્યારે વેદાંતી થવાનું નથી કહેતા. આત્મા જૈની
આત્મા વેદાંતિ એવો નથી. એટલે આત્માર્થ કુલ ધર્મ દ્રઢ કરવા માટે શાસ્ત્રો વાંચે તો એ નિષ્ફળ છે પરમાર્થે. કુપાવદેવે તો પ્રભુજીને 534માં પત્રમાં 20 દુહાની વાત કરી કે આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે. એટલે હવે કે મૂળ કઈ ભૂલ રહી ગઈ છે જ્ઞાનીનો. પછી લખે છે ઉત્તરાર્જુન સૂત્ર પણ વાંચવું, પણ કુળ ધર્મને દ્રઢ કરવા માટે વાંચશો તો એ પરમાર્થે લેખે નહીં લાગે. પ્રભુજીને તો આ પત્ર આવ્યો, આંખમાંથી આંસુ જાય છે કે મેં આ જ કર્યું છે. અને પછી લોકમુખે પોખ બધા સંપ્રદાય કુળના આગ્રહ ગચ્છના આગ્રહથી નીકળી અને આત્મા ઉપર આવી ગયા. ન રહેવા દીધા શ્વેતાંબરમાં, દિગંબરમાં, વાણિયામાં, બ્રાહ્મણમાં, ઢૂંઢિયા તપમાં આત્મા ઉપર લાવીને મૂકી દીધા કે અમને કુપાવ. એટલે જ્ઞાનીને તે જ્ઞાન બેઠા એ ઠેકાણે ઠરો. અને છેલ્લી ગાથા, વ્રત નહીં પચકાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઠાણંગ જોઈ લો. છેદ્યો અનંતા કે જે એક સમકિત હોય પછી વ્રત પચકાણ કંઈ ન કરવા છતાં તીર્થંકર થઈ મોક્ષ જશે. તે શ્રેણિક ચરિત્રથી આત્મજ્ઞાનનું અત્યંત મહાત્મ્ય સમજાય છે. તે વિશે ઠાણંગ સૂત્રમાં ઉલ્લેખ છે કે આવતી 24માં પહેલા તીર્થંકર મહાપદ્મ એ શ્રેણિક રાજાનો જીવ હશે. અત્યારે એક પણ વ્રત પચકાણ નથી, પણ ક્ષાયિક સંકિત સાથે નરકમાં છે. બધા કર્મો સમ્યક ભાવે ખપાવીને આવશે. તે ક્યારે બને? છેદ્યો અનંતા, અનંતાની બંધુ છેદાય ત્યારે થાય. તે માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગવો જોઈએ, તો જ અનંતાનું બધી કશાય જાય અને સંકિત પ્રગટે. ગોપાલદેવાએ લખ્યું છે કે આ ક્ષાયિક સંકિતનું, આ જ્ઞાનનું કેટલું મહાત્મ્ય છે. 398માં પત્રમાં 97માં પત્રમાં ગોપાલદેવે લખેલું છે કે એક નૌકાર મંત્ર જેટલું પણ વ્રત કે પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં જીવને વિશે તો 3 ભવે અને નહીં તો તે જ ભવને વિશે પરમપદને પાવે એવી મોટી આશ્ચર્યકારક વ્યાખ્યા સંકિતની છે. તો આ સંકિત કોને કહેવું? એટલે કે છે આ ક્ષાયિક સંકિત એટલે શું સમજવું? ત્યારે હવે એ કઈ દશા છે કે જે આ કહેવાય કે ભગવાન તીર્થંકર વિશે આવી દ્રઢ શ્રદ્ધા? તો આ સંકિતનું બળ કેટલું હશે? વ્રત નહીં પચકાણ નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે કે શ્રેણિક ઠાણંગ જોઈ લો કે આ બળ છે. તો આ ક્યારે થાય? કુપાવદેવ જોઠાભાઈને પત્ર લખે છે, ખીમજીભાઈને, એને 47મો પત્ર છે કે અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ આવ્યું ને. છેદ્યો અનંતા પછી ગોપાલદેવ અધૂરું જ છૂટી ગયું છે. એ 4 તથા મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની, સમ્યક મોહિની એ 3 એમ 7 પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યક દ્રષ્ટિ થવું સંભવતું નથી. એ 7 પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાય તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. આ થાય પછી ખરેખર અધ્યાત્મની મુસાફરી પછી શરૂ થાય. તત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિસંદેહ છે. અને આ કેમ અટક્યું છે? સત્પુરુષની ઓળખાણ વગર અને જીવની પાત્રતા વગર. સત્પુરુષ મળ્યા, હવે જીવની પાત્રતા થશે તો આ બધું થશે. એટલે બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખ્યું છે કે એકવાર આ થઈ ગયું પછી એ જીવ મોક્ષે જાય ને જાય જ. એકવાર સંકિતની સ્પર્શના થઈ ગઈ. લખે છે સમ્યક દર્શન નિશ્ચયથી ક્ષણ એક કદી જીવ પામી જશે જે પૂતગલ અર્ધ પરાવર્તને પણ નિયમથી ગણ સિદ્ધ થશે તે. એકવાર સમ્યક દ્રષ્ટિપણું આવી જાય એટલે જીવ અર્ધ પૂતગલ પરાવર્તનના નિયમથી છૂટે. આ તો વધુમાં એ ભવે પણ થાય. એ જ અલૌકિક ભાવ સુધર્મ ત્રણો દ્રઢ રંગ કદી નહીં છૂટે. પછી આ
ચોળ મજીઠનો રંગ છૂટે નહીં. નામ કહો બીજ ભક્ત તણું ના અનંત જુગો ભમતાય છૂટે. ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે. અંતે સંતના સંત, પણ ક્યારે? જ્યારે આ છેદ્યો અનંત અનંતાનુમંદી છેદાય ત્યારે. એટલે આ જ્ઞાન જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો. એટલે જ્ઞાનીનો આશ્રય કરશે અને જ્ઞાનીમાં પુસ્તકમાં ને એવું થશે, પછી જ્ઞાનીની બધી વાતો એને અમલમાં આવશે, આશ્રયમાં આવશે. એની આશ્રય ભક્તિ શરૂ થશે અને પછી જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે કર્મબંધથી રહિત થઈને સ્વસ્વરૂપમાં સ્થિતિ પામશે, છૂટી જશે જીવ. એટલે આ જીનવર કહે છે, જ્ઞાન તેને સર્વ ભયો સાંભળો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.